અમદાવાદના બોપલમાં શેર બ્રોકર દ્વારા ફાયરિંગ કરીને આપઘાત કરવાના કેસમાં મોટો ખુલાસો થયો છે। પોલીસ દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેની પાસેથી મૃતકે 1 દિવસ પહેલા જ હથિયાર મંગાવ્યું હતું। આપઘાત બાદ બંને આરોપીઓ હથિયાર સાથે ફરાર થયા હતા। આરોપીઓએ જણાવ્યું કે મૃતકે દુબઈથી કોઈ વ્યક્તિ આવ્યા છે, તેની પાસેથી સોનું પડાવવા માટે હથિયારની જરૂર પડશે તેમ કહીને હથિયાર મંગાવ્યું હતું। હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પ્રાથમિક ધોરણે આત્મહત્યા થયાનું જણાઈ રહ્યું છે, જો કે હથિયાર આપનાર બંને યુવકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। સાઈડનું કહેવાનું છે કે જે કલ્પેશ એને 1-2 દિવસ પહેલા કીધું હતું કે મને 1 દિવસ માટે એક વેપન જોઈએ और एक દુબઈથી કોઈ પાર્ટી આવવાની છે और એનાથી પૈસા પડાવવાના છે, તો ખાલી 1 જ દિવસમાં હું તમને હથિયાર લઈને તમે પરત આપી દઈશું। और તે વખતે હથિયાર દેવા આવ્યા હતા और હથિયાર લઈને જો હે અત્યાર સુધીની અમારી તમામ ઇન્વેસ્ટિગેશન જો હે સુસાઇડની તરફ લીડ કરે છે। એમ તમામ પ્રકારની શક્યતાઓ પર અમારી તપાસ ચાલુ છે और એના પોકેટમાં એક સુસાઇડ નોટ પણ મળ્યો હતો।